નમસ્તે. ગઈ કડીમાં આપણે ઘણા બધા ઉદાહરણ જોયા કે આપણી અવાસ્તવિક માન્યતા કેવી રીતના ગોતવી અને એને વાસ્તવિક માન્યતામાં કેવી રીતના ફેરવવી. આ કડીમાં આ જે સ્વ બદલાવ આવે છે એની પ્રક્રિયા વિશે થોડી વાત કરશું. તો આ પ્રક્રિયા બે પ્રકારની, એક ત્વરિત અને બીજું વિલંબિત. ત્વરિત એટલે કેવી રીતના? એને કહેવાય રિપ્લેસમેન્ટ ક્લિન્ઝિંગ, અને જે વિલંબિત છે એને ડાયલ્યુશન ક્લિન્ઝિંગ. સમજો કે તમારી પાસે એક પાણીનો ગ્લાસ છે અને એ પાણી ડોળાયેલું છે અને તમારે ચોખ્ખું પાણી જોઈએ છે, તો તમે શું કરશો? ગ્લાસ ચેન્જ કરી દેશું. હા, એટલે આ પાણીને ફેંકી દેશો અને નવું ચોખ્ખું પાણી ભરશો. આ થયું રિપ્લેસમેન્ટ. હવે તમે એ ડોળાયેલું પાણી ફેંકતા નથી, પણ એમાં નવું શુદ્ધ પાણી ઉમેરી રહ્યા છો, ધીમે ધીમે. તો શું થશે? ડાયલ્યુશન ક્લિન્ઝિંગ. એટલે એ પ્રોસેસને વાર લાગશે અને છેલ્લે ડાઉટ રહી જશે કે આખું ચોખ્ખું થયું કે નહીં. એટલે તમને જે ફાવે એ પ્રક્રિયા વાપરો, પણ આમાં કરવાનું શું છે કે આપણી અવાસ્તવિક માન્યતા છોડીને વાસ્તવિક માન્યતાને અપનાવવાનું છે. તો આ ફેરફાર રાતોરાત નથી થવાનો અને એના સ્ટેજીસ છે. મેં તમને જે બધી આ વાત કરી એ ફક્ત માહિતી હતી. માહિતીથી આપણે અટકી જઈએ તો એનો વપરાશ નથી થતો. ઘણીવાર ઘણા લોકો કહે છે અમે આટલા બધા લેક્ચર સાંભળીએ છીએ, આટલા સત્સંગ કરીએ છીએ, આટલી બધી પુસ્તકો વાંચીએ છીએ, પણ અમારું જીવન તો એવું ને એવું જ છે. શું કામ? કારણ કે માહિતી ઉપર અટકી ગયા છે. એ જે માહિતી આપી એને તમે સ્વીકારો અને પછી એના ઉપર તમે વ્યવહાર કરો, એને તમે ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવો. એ સ્ટેજ બહુ જરૂરી છે. અને આ ઇમ્પ્લિમેન્ટેશન પણ જબરજસ્તીથી હોય છે, ફોર્સિબલ હોય છે. ફોર્સિબલ શું કામ? કારણ કે જે જૂની આદતો છે એ છૂટવાની નથી. એને છોડવા માટે આપણે જોર લગાવવું પડશે. જેમ અમારી પાસે બે ગાડીઓ હતી. એક નવી ગાડી હતી, એમાં એના વાઇપર અને લાઇટનું પોઝિશન ચેન્જ થઈ ગઈ હતી. હવે અમે જૂની ગાડીથી ટેવાયેલા, તો હવે લાઇટ ચાલુ કરવી હોય તો વાઇપર ચાલુ થઈ જાય. હવે આ મારે બદલાવી પડે આદત, તો એને વાર લાગવાની છે. હવે જેમ તમે સમજો કે ગાડી શીખવા ગયા, મોટર ડ્રાઇવિંગ, અને ત્યાં તમારો જે ઇન્સ્ટ્રક્ટર છે તમને કહે કે આને સ્ટિયરિંગ વ્હીલ કહેવાય, આને બ્રેક કહેવાય, આને ક્લચ કહેવાય, આને એક્સેલરેટર કહેવાય, આને ગિયર કહેવાય. હવે તમને ગાડી ચલાવતા આવડી ગયું? ના. આ ખાલી માહિતી થઈ. અને માહિતી તમને એ જે આપે છે એ સ્વીકારવી પડે. તમે એને કહો કોણે કીધું આને બ્રેક કહેવાય, તો તમે આગળ નહીં વધી શકો. એટલે પેલી એ સ્વીકૃતિ આવવી પડે અને એણે જે કહ્યું એ પ્રમાણે આપણે કરવું પડે. તો એ જ રીતના આપણામાં જે આ સ્વ બદલાવ આવે છે એના કયા કયા સ્ટેજીસ? પહેલું માહિતીનું, બીજું એ માહિતીનું સ્વીકૃતિનું એટલે માન્યતાનું, અને ત્રીજું ડાપણનું. કે તમને જે માહિતી આપી એ પ્રમાણે તમે કામ ન કરો તો એનો કંઈ ઉપયોગ નથી રહેતો. હવે આ જે માહિતી તમને આપી એ તમે સ્વીકારો અને તમે એના ઉપર આચરણ કરો અને એની પ્રેક્ટિસ રાખો, તો પછી ડાપણ આવશે. એટલે ત્યારે એ તમારો એક સેકન્ડ નેચર થઈ ગયો અને પછી ફોર્સિબલ ઇમ્પ્લિમેન્ટેશનની પણ જરૂર નથી. એ ઓટોમેટિક વ્યવહારમાં આવી જવાનું છે. જેમ સમજો કે તમારા હાથમાં એક ખાવાની પ્લેટ છે, એમાં તમે ખાવાનું મૂક્યું છે. હવે તમે અને ખાવાનું અલગ છો. કદાચ એ તમારાથી જોડાઈ જાય, કોઈ તમારી પાસેથી એ ખૂંચવી લઈ જઈ શકે. એ તમે અને એ અલગ થયા, પણ હવે તમે એ કોળિયો મોઢામાં મૂક્યો, એને ચાવ્યો અને એને ગળે ઉતાર્યો. આ થયું ફોર્સિબલ ઇમ્પ્લિમેન્ટેશન.
તમને ભાવતું નહોતું તેમ છતાં ખાઈ ગયા, અને હવે એ જ ખોરાક તમારા શરીરનો અવિભિન્ન અંગ બની ગયું. તો હવે તમે એમ નહીં કહી શકો કે દાળ ક્યાં છે ને ભાત ક્યાં છે ને શાક ક્યાં છે. એ ખોરાક જ તમે છો. તો આ જે માહિતી છે એને આપણે આત્મસાત કરવાની છે, અને આત્મસાત કરી શકશું તો પછી એના ઉપર ઓટોમેટિક આચરણ આવવાનું છે. અને આ જે ફેરબદલ છે એટલું જલ્દી આવતોય નથી, એમાં વાર લાગશે. એના બે કારણ છે. એક, રેઝિસ્ટન્સ એટલે તમારો પ્રતિકાર, અને બીજું પ્રોસિજરલ એટલે કે એ એક પ્રક્રિયા છે, એને વાર લાગવાની છે. જેમ સમજો કે કોઈક વ્યક્તિ સાવ દુબળો પતલો હોય અને તમારી સલાહ લેવા આવે, તમે કહો કે તું વ્યાયામ નથી કરતો, તું પૌષ્ટિક ખાવાનું નથી ખાતો, તું જંક ફૂડ ખાય છે એટલે તારી આ હાલત છે. આ જંક ફૂડ છોડ અને પૌષ્ટિક ખાવાનું ખા. હવે એને પૌષ્ટિક ખાવાનું નથી ભાવતું, એને તો પેલું જંક ફૂડ જ ભાવે છે, એટલે એ પ્રતિકાર કરે કે નહીં, મારે તો એ જ ખાવું છે. તો શું થયું? એનો સુધારમાં વિલંબ થવાનો છે. એ પ્રતિકાર એ છોડશે તો એમાં સુધાર આવશે. પણ તમારી સલાહ માની અને એ પૌષ્ટિક ખાવાનું ખાઈને તમારી પાસે આવીને કે એ તમે તો મોટી મોટી વાત કરતા હતા, કાંઈ થયું નહીં, તો તમે શું કહેશો? વાર લાગશે. ચાલુ રાખ, ચાલુ રાખ, તો જતે દિવસે જતે દાડે તમને એની અસર દેખાશે. ધીસ ઇઝ ધ પ્રોસિજરલ ડિલે. એટલે એટલી ઉતાવળથી એ ફેરફાર આવવાના નથી. ઘણા તો એવું પણ વિચારે ફેરફાર આવશે ત્યાં સુધી આપણું જીવન પતી જ ગયું છે, એમ પણ તો બોલે વાંધો નથી. હવે આ જે સ્વ બદલાવ આવે છે એમાં થોડી અડચણો પણ આવવાની છે, અને આ અડચણો વિશે તમને શું કામ વાત કરું છું? તમને નાસીપાસ કરવા નહીં, ગભરાવવા નહીં, પણ તમે આગળથી સચેત હશો તો તમે ખબર પડશે કે એની સાથે કેવી રીતના આપણે ડીલ કરવું. તો પહેલું જે અડખીલી આવવાની છે એ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ, આંતરિક વિગ્રહ. કેની વચ્ચે? તમારી જૂની માન્યતા અને નવી માન્યતા વચ્ચે. તો એ રહેવાનું છે અમુક સમય સુધી, પછી તો સહેલું થઈ જશે. બીજું વિગ્રહ કેમાં હશે કે તમારી વચ્ચે અને બીજા લોકો જેની સાથે તમે પહેલા સંમત હતા, એટલે તમારી એમાં પહેલા સંમતિ હતી, હવે તમે જ્યારે અલગ થયા તો એને નહીં ગમે. જેમ સમજો કે કોઈ દારૂડિયો નક્કી કરે કે મારે દારૂ પીવાનું છોડવું છે, તો એને રોકશે કોણ? એના સાથીદાર, એના સાથીદાર, બીજા દારૂડિયા, કે શું વાત કરે છે, આટલી સારી વસ્તુ છોડવી છે, ચાલ 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 અમારી સાથે ચાલ, તું નહીં ભરતો અમે પૈસા ભરશું તારા. એટલે આ એમાં નહીં દબાઈ જવાની હિંમત હોવી જોઈએ. ત્રીજું શું છે કે આત્મવિશ્વાસનો અભાવ. જેમ સમજો કે તમે ઘર બદલ્યું કે ઓફિસ બદલી, તો નવી ઓફિસમાં તમારે કંઈક ગોતવું હશે તો બહુ વાર લાગશે. જૂના ઘરે કે જૂના ઓફિસમાં જલ્દી મળી જતું હતું, એથી કરીને તમે જૂના ઘરે પાછા જાઓ છો. એટલે તો થવાનું છે કે જ્યારે તમારી જૂની માન્યતા હતી ત્યારે તમે કોન્ફિડન્ટ હતા કે આ જ બરાબર છે. હવે તમે જ્યારે તમારી માન્યતા બદલશો એટલે આ કોન્ફિડન્સ હલી જશે. એનો અર્થ એ નથી કે પાછા આપણે જૂની માન્યતા ઉપર આવી જઈએ. ચાલુ રાખો, આ થવાનું છે, ટેમ્પરરી છે. પાછા તમે જ્યારે આના ઉપર સેટલ થશો વાસ્તવિક માન્યતા ઉપર, ત્યારે એ જ કોન્ફિડન્સ પાછો આવવાનો છે. તો આ બધી આડખીલીઓ આપણા જીવનમાં આવવાની જ છે. એનાથી ડગ્યા વગર આપણે આપણી આગેકૂચ
ચાલુ રાખવી જોઈએ. તો આ કડીમાં આપણે શું જોયું કે આ સ્વ બદલાવમાં શું શું ફેરફાર આવશે. તો અહીં આ ભાવનાત્મક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્યની શ્રૃંખલા પૂરી થઈ. આનો ઉપયોગ આપણને અમુક કન્ડિશનમાં નથી થવાની, તો એની વિશેની ચર્ચા આવતી શ્રૃંખલામાં કરશું. એ કઈ? તો માનસિક રોગોની. માનસિક સ્વાસ્થ્યની શૃંખલા આવશે. આ ભાવનાત્મક સ્વાસ્થ્ય હતું, સામાજિક સ્વાસ્થ્ય હતું. હવે પછીની જે શ્રૃંખલા છે એ છે માનસિક સ્વાસ્થ્ય.